મનરેગા કૌભાંડના મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે આ કૌભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડની સંડોવણી છે। આ કૌભાંડ માત્ર 2 ગામોમાં જ સામે આવ્યું છે, પરંતુ રાજ્યભરમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તેમણે કહ્યું છે। તેમણે એમ પણ જણાવ્યું છે કે મંત્રીના પરિવારના સભ્યો અને નજીકના લોકો સાથે જોડાયેલી એજન્સીઓ જેમ કે રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર્સ દ્વારા કામ વગર કરોડો રૂપિયાના બિલ ચૂકવાયા છે। અમિત ચાવડાએ ચેતવણી આપી છે કે કોંગ્રેસ આ મુદ્દે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરશે। दाहोद जिल्लाना धानपुर होय, देवगढ़ बारिया तालुको होय, फतेपुरा होय के बधा तालुकाओमां व्यापक प्रमाणमां लोकोए लेखित एफिडेविट करीने फरियादो आपी छे के करोड़ो रूपियानो भ्रष्टाचार करवामां आव्यो छे। करोड़ो रूपियाना कामो फक्त कागळ पर छे, जमीन पर काम थया नथी अने एना चूकवणा करवामां आव्या छे। अने आ तमाम जे मटीरियल सप्लायना कॉन्ट्राक्ट हता एमां मंत्रीश्रीना परिवारना लोकोनी सीधी संडोवणी छे। जे पण एजन्सीओने कॉन्ट्राक्ट आपवामां आव्यो ए मंत्रीश्रीना परिवारना लोकोने एमना મળતિયાઓને આપવામાં આવ્યો છે અને એની હમણાં તપાસ થઈ અને પ્રાથમિક માહિતી મુજબ કેટલાક લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે।